અંગ્રેજી ભાષામાં ઘણીવાર અમુક શબ્દો મૂંઝવણમાં મૂકી દે છે, જેમ કે આઈ વિલ હેવ કહેવું કે પછી આઈ શેલ હેવ. આ એક બહુ સામાન્ય પ્રશ્ન છે અને આજના આ વિશ્લેષણમાં આપણે આનો એકદમ સ્પષ્ટ અને સરળ જવાબ મેળવીશું. તો બસ આ ચર્ચાને હંમેશા માટે પૂરી કરી દઈએ. આ બેમાંથી કયું સાચું છે અને કોનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? ચાલો ઊંડા ઉતરીને આનો જવાબ શોધી કાઢીએ. ચાલો શરૂઆત કરીએ સૌથી સામાન્ય અને આધુનિક વિકલ્પથી. આ એવો શબ્દ છે જે મોટાભાગની પરિસ્થિતિઓમાં એક ભરોસાપાત્ર સાથી બની શકે છે. તો વિલ હેવનો મુખ્ય રોલ શું છે? બહુ સિમ્પલ. ભવિષ્યમાં કોઈ વસ્તુની માલિકી કે અનુભવ બતાવવાનો. અને સૌથી સારી વાત એ છે કે આધુનિક અંગ્રેજીમાં એ બધા જ કર્તા સાથે કામ કરે છે. આઈ, યુ, હી, શી, વી, દે બધા સાથે. એકદમ સરળ, ખરું ને? અને આ સ્લાઇડ એની ફ્લેક્સિબિલિટીનો એકદમ સરસ નમૂનો છે. જરા ધ્યાનથી જુઓ, વિલ હેવ અહીં શી સાથે પણ છે, વી સાથે પણ, દે સાથે અને આઈ સાથે પણ. મતલબ એ બધા સાથે બરાબર બંધ બેસે છે. સારું, તો હવે વિલ હેવ તો સમજાઈ ગયું. હવે ચાલો એના પરંપરાગત અને થોડા વધુ ઔપચારિક સાથી શેલ હેવ પર એક નજર કરીએ. અહીંયા જે મુખ્ય વાત યાદ રાખવાની છે એ છે કે શાલ હેવ થોડુંક વધુ ચોક્કસ છે. એને એક ખાસ સાધન તરીકે વિચારી શકાય, જેનો ઉપયોગ વધુ ઔપચારિક પરિસ્થિતિઓમાં થાય, જેમ કે કોઈ વચન આપવું હોય કે કોઈ દ્રઢ નિવેદન કરવું હોય. આ સ્લાઇડમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઉદાહરણોમાં એક વચન દેખાય છે, નહીં? આઈ શેલ હેવ માય ઓન હાઉસ એ માત્ર એક વાક્ય નથી, એ એક ગંભીર વચન જેવું લાગે છે. તો આપણે જોયું કે બંને કેવી રીતે અલગ છે, પણ વાસ્તવમાં ક્યારે કોનો ઉપયોગ કરવો એ નક્કી કેવી રીતે થાય? ચાલો આને એક સરળ નિયમમાં સમજી લઈએ. જુઓ, આ ટેબલ જ આખી વાતનો સાર છે. એ સ્પષ્ટપણે બતાવે છે કે વિલ હેવ તો બધા માટે છે, જ્યારે શાલ હેવ પરંપરાગત રીતે ફક્ત આઈ અને વી માટે જ હતું. આ ચિત્ર બરાબર મગજમાં બેસાડી દેવા જેવું છે. અને અહીં આવે છે આધુનિક અંગ્રેજીનો સૌથી મોટો ટ્રેન્ડ. વિલ હેવ એટલું બધું લોકપ્રિય થઈ રહ્યું છે કે હવે એ શેલ હેવના વિસ્તારમાં પણ વપરાવા લાગ્યું છે. જાણે કે એક નવું ઓલ પર્પઝ ટૂલ આવી ગયું હોય જેનો ઉપયોગ બધા જ કરવા માંગે છે. આ બધી ચર્ચા આપણને એ મુખ્ય સવાલ પર લાવે છે જે કદાચ ઘણા લોકોને મૂંઝવતો હશે. તો ચાલો એનો સીધો જવાબ મેળવીએ. આ જે શંકા છે જેને આપણે અહીં દૂર કરવાની છે. શું ગ્રામરની દ્રષ્ટિએ આમ કરવું જરૂરી છે? જવાબ એકદમ સ્પષ્ટ છે. બંને સાચા છે. પણ એને આ રીતે વિચારી શકાય, આઈ વિલ હેવ ટાઈમ એવું મિત્ર સાથેની વાતચીતમાં કહેવાય, જેને આઈ શેલ હેવ ટાઈમ એવું કદાચ કોઈ ઔપચારિક પત્રમાં લખી શકાય. હવે આ બધી માહિતીને એક સુપર પ્રેક્ટિકલ ટીપમાં ફેરવીએ, જે ખાસ કરીને પરીક્ષામાં બહુ કામ લાગી શકે છે. આ 2 પગલાંની વ્યૂહરચના એકદમ સ્પષ્ટ છે. સામાન્ય રીતે વિલ હેવ વાપરો, એ હંમેશા સલામત છે. પણ જો કોઈ પ્રશ્ન જૂના નિયમ વિશે જ પૂછતો હોય તો યાદ રાખો કે આઈ અને વી સાથે શેલ હેવ પણ સાચું છે. બસ આટલું જ. તો આમાંથી શીખવાનો સૌથી મોટો પાઠ એ છે કે વિલ હેવ લગભગ હંમેશા સાચો વિકલ્પ છે. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે સમય જતાં ભાષા કેવી રીતે બદલાય છે, જ્યાં જૂના નિયમો પર સરળતા અને વ્યવહારિકતા જીતી જાય છે. અને આજ તો કોઈ પણ ભાષા શીખવાની પ્રક્રિયાને એટલી રસપ્રદ બનાવે છે, નહીં?